હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. આજે આપણે કચ્છ જિલ્લા વિશે માહિતી મેળવીશું. તો કચ્છ જિલ્લાનો આપણે મેપ નકશો એનો જોઈ શકો છો. કે કચ્છ જિલ્લાની શું શું વસ્તુ આવે એની વિશે ચર્ચા કરીએ. તો કચ્છ જિલ્લાની અંદર 10 તાલુકા હોય છે. કચ્છ જિલ્લામાં એની રચના છે 1 મે 1960માં થઈ હતી. એની સરહદો છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમની સરહદો દર્શાવેલી છે. પછી એમાં તાલુકા સ્થાપના મુખ્ય મથક ભુજ છે એનું, બરાબર. એને સાક્ષરતા દર એમાં પુરુષ, સ્ત્રી, વસ્તી ગીચતા, જાતિ પ્રમાણ બધું દર્શાવેલું છે. કચ્છ જિલ્લાનો ઇતિહાસ છે, ક્યાંથી નામ પડ્યું છે, ક્યાંથી જિલ્લો વિકસવામાં આવ્યો છે, પહેલાં શું નામ હતું, અત્યારે શું નામ છે, તે બધું આપણે રીડિંગ વાંચી શકો છો. એ કચ્છ જિલ્લા એ ગુજરાતમાં સમગ્ર ભારતમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. કચ્છ જિલ્લાનો ઇતિહાસ છે. એ કચ્છ જિલ્લાની ભૌગોલિક માહિતી છે, જેની અંદર સમુદ્ર હોય, સંપત્તિ હોય, પછી જે કાંઈ જાતિઓ હોય, પશુ, એ બધું જે ખરાઈ ઊંટ છે જે કચ્છના બહુ જોવા મળે છે. એ કચ્છ જિલ્લાના ભૌગોલિક માહિતીની અંદર કચ્છમાં આવેલી નદીઓ છે, પછી કચ્છ નદી કિનારે આવેલ વસેલા શહેરો છે. કચ્છ પ્રદેશની ઓળખ, જે કચ્છ પ્રદેશ છે એની અંદર જે કાંઈ અમુક બેટ આવેલા હોય, બરાબર, ભારતમાં પ્રવેશ દ્વાર તરીકે કચ્છને કહેવામાં આવે છે. કચ્છના રણ પ્રદેશો, કચ્છના ઉચ્ચ પ્રદેશો, કચ્છની જાતિ પ્રમાણ, કચ્છમાં આવેલા અભયારણ્ય, કચ્છ જિલ્લાની આર્થિક માહિતી, તે બધું દર્શાવવામાં આવેલું છે આ જિલ્લાની અંદર. પછી કયા કયા પાક કચ્છમાં થાય છે, ખનિજો કયા કયા નીકળે છે, પછી ઉદ્યોગો કયા કયા સ્થપાયેલા છે. ઇફકો છે, એક ડેરી ઉદ્યોગ છે, બંદરો, સિંચાઈ યોજના, વડુ મથક, સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે તે છે. પછી ઐતિહાસિક ધરોહર છે, વાવ, તળાવ, સરોવર, મહેલો, હવેલી, કિલ્લાઓ, મેળા, ઉત્સવો, લોકસંગીત, વિવિધ વાદ્ય છે, યુનિવર્સિટી કઈ કઈ છે, સંગ્રહાલય છે. આ બધું કચ્છ જિલ્લાની અંદર આપણને જોવા મળે છે. પછી વિરલ વ્યક્તિઓ છે સાહિત્ય ક્ષેત્રે, પછી ક્રાંતિકારી, વનસ્પતિશાસ્ત્ર, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, સંગીત કલા ક્ષેત્રે. આ બધા વ્યક્તિઓ છે જે મહાન થઈ ગયેલા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.